પેટલાદ નગરપાલિકા હોલ ખાતે શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ. પોલીસ અને વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. હિન્દુ અને મુસ્લિમ બંને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આગામી દિવસોમાં યોજાનાર રથયાત્રાને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અહેવાલ ઝાકિર અલી સૈયદ. આગામી 16 જુલાઈએ પેટલાદ શહેરમાંથી પરંપરાગત રથયાત્રાની શોભાયાત્રા નીકળવાની છે અને આ વખતે તેને 100 વર્ષ પૂરા થાય છે, જેથી તેનું વિશિષ્ટ ધાર્મિક મહત્ત્વ છે. એવા સંજોગોમાં આજે નગરપાલિકા હોલ ખાતે માનનીય પ્રાંત શ્રી પેટલાદની અધ્યક્ષતામાં પોલીસ અધિકારી, ગ્રામના આગેવાનો તથા રથયાત્રાના આયોજકો અને અલગ અલગ સમાજના નેતાઓ સાથે એક મિટિંગ કરવામાં આવી અને રથયાત્રા શાંતિથી પૂર્ણ થાય તે માટે જે દર વર્ષે નાના મોટા પ્રશ્નો ઉપસ્થિત થાય છે તેની ચર્ચા કરવામાં આવી, તેનું નિરાકરણ કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત તે દિવસે જાળવવામાં આવે જ છે. સમગ્ર રાજ્યમાં અમદાવાદ, ભાવનગરની રીતે જ પેટલાદમાં પણ રથયાત્રાનો બંદોબસ્ત ખૂબ જ સંવેદનશીલ હોય છે, પરંતુ સદભાગ્યે ઘણા વર્ષોથી ખૂબ જ શાંતિથી રથયાત્રા પેટલાદમાં પસાર થાય જ છે અને આ વખતે પણ એવું જ આયોજન કરવામાં આવેલ છે અને તેમાં સમગ્ર આગેવાનો, નેતાઓ, લીડરોનો પૂરતો સહકાર મળે એવી અપેક્ષા છે અને એ રીતે બંદોબસ્તનું સારું આયોજન કરવામાં આવેલું છે.